જાહેર સૂચના કાલે આડોશના લોકોએ એક દિવસ ઘરમાં રહેવું કેમ કે કાલે મને છોકરી અત્યારે રાતના 12 વાગે અને કોઈ આડો પગ ના કરવો જો મારું નક્કી થઈ જાય તો હું આજુબાજુ આડોશ જાહેર સૂચના કાલે આડોશના લોકોએ એક દિવસ ઘરમાં રહેવું કેમ કે કાલે મને છોકરી વાળા જોવા આવે છે અને કોઈ આડો પગ ના કરવો જો સાંજે શું હતું ભાઈ તમારા પાડોમાં કંઈક બગડાટ હતી બોલતી વાત સાંભળી ક્યાં કાંઈ કેટલા વાગે? રાતના 12:30 1 જેવું થયું હતું ભાઈ. રાતના 12:30 1 વાગે? અરે વિપુલભાઈ ઈ એમ નતું. કોણ હતું ભાઈ? એમાં હતું કે ઓલો કાર્ય હે ને કાર્ય હતો એમને. કાર્ય નીકળ્યો હતો રાતના 12:30 1 1:30 વાગે લગભગ જાહેરાત કરવા હારું. એમાં એવું છે એને ઓલા છોકરી વાળા સવારે જોવા આવે એમ છે બરોબર. જોવા આવે એમ છે ને એટલે રાતને એને જાહેરાત કરી નાખી. એમાં એવું છે કે એને હું વારે ઘરે જોવા સારું આવે ને તો એને આડો પગ કોક કરતા હોય બરોબર. ત્યાં પહેલા પૂરું થઈ જાય, ના પાડી દે, ફોન હમણાં આવી જાય કે હવે અમારું કોઈ એમાં અમને છોકરો ગમતો નથી એમ કહી દે. એટલે કાર્યએ એમ આ વખતે એવું કર્યું, રાતે 12:30 1 વાગે ઉઠ્યો ને, બધા હોઈ ગયા પછી માઇક લઈને નીકળી ગયો ભાઈ કાળ્યો અને એને જાહેરાત કરી દીધી, જાહેર સૂચના કે સવારે હે ને મને છોકરી વાળા જોવા આવે એમ છે એટલે કોઈ આડો પગ કરવો નહીં. એ રીતે એને જાહેરાત કરી નાખી બરોબર છે. એવું છે વિપુલભાઈ. એટલે મને નથી ખબર કે પણ રાતે હું ઓલો અવાજ મેળો થાવ ને, રાતે લાઇટ બરોબર ગઈ અને પંખો બંધ થઈ ગયો બરોબર. એટલે બહારનો અવાજ મને આવવા મળ્યો અંદરથી. ઘરમાં હતો ઘરમાંથી ઉઠીને પછી બહાર નીકળ્યો હું અને ડેલી પછી ન ખોલી. હમણાં તો કોલ છે બીક જેવું કે ડેલી બેલી આપણે ખોલી નહીં, અવાજ આવતો જ કંઈક. એટલે મેં પછી તગારું હતું ને, તગારું હેઠે મૂકીને ઉપર વંડી ઉપર ડોકું કાઢ્યું ને, ત્યાં હમણાં સાઈડ ઓલી બાજુ ડાબી સાઈડ ને ઊભો હતો કાર્યો અને હાથમાં માઇક ને બધું હતું, જાહેરાત કરતો હતો સૂચના. એટલે હું સમજી ગયો, મેં કીધું આ જ સૂચના છે. બીજું આ મેં કીધું સૂચના અટાણા બીજું કોણ હોય? કાર્યો જ હતો. એટલે વિપુલભાઈ કાળો હતો, બીજું કોઈ હતું નહીં. બાકી અમારી શેરીમાં કંઈ વાંધો ન હોય બરોબર છે. રેડી જ કમ્પ્લેટ અમારી શેરી છે, એમાં કંઈ કેવા પણ છે ને કંઈ ઘટે એમ નથી. બાકી આ એક કાર્ય હે ને, કાર્ય રાતમાં ઉઠીને સૂચના કરી નાખી એટલે સવારે બસ મહેમાન આવ્યા જ નહીં. હાવ રાત ફોન વહી ગયા, શું આવે મહેમાન? આમ થઈ ગયું બધું. એવું વિપુલભાઈ અત્યારે કોઈને થતું હોય ને તો માણસ હે ને રાજી નથી બરોબર. હજી તો ખબર પડે કે અહીંયા આ લોકો આવે એમ છે જોવારું, ત્યાં તો અમે ઠેકાણે ફોન વહી જાય પછી છોકરો આવો છે ને તેવો છે ને ઓલો છે ને ફલાણો ઠીકડો એવું કહી દે. એટલે ત્યાંથી ઘડીક વાર પછી ફોન આવી જાય ભાઈ અમારે હવે કાંઈ બીજે ગોઠવી દીધું છે.